જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બ્લોગ ચાલુ કરવામાં છે મોડું થઈ ગયું છે, વાગી ગયા છે 7. મોડું થઈ ગયું તો ફટાફટ આપણે રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. આજે તો બનાવવાના હતા સુકેલા ચોળાનું શાક. હમણાં કેટલા દિવસથી કઈ બનાવ્યું નતું, મેં હવે આજે કીધું કે સુકેલા ચોળાનું શાક બનાવું છે. તો પેલા થોડી વાર પલાળી દીધા હતા, ત્યાં સુધીમાં મેં બાંધી લીધો હતો લોટ. અહીંયા લોટ બાંધીને રાખી દીધો છે. પછી થોડીક વાર ચોળા પલાળી દીધા અને પછી લોટ બાંધ્યો ત્યાં સુધી પલાળીને રાખી દીધા હતા. પછી સુધારી લીધી ડુંગળી અને સરસ ચોળા 2-3 ચોખ્ખા પાણી ધોઈને આમાં મૂકી દીધા છે બાફવા. ચોળા બફાઈ જાય પછી શાક વઘારવાની તૈયારી બધી કરી લઈએ. લસણ ફોલવાનું છે, લસણ મેં કીધું ફોલી નાખ, પેલા બ્લોગ ચાલુ કરી દઈએ પછી લસણ ને બધું ફોલી નાખ. જો પાણી એવું હતું બહાર આપણે મસ્ત ફરિયા ધોઈ નાખ્યા, રોજ ધોવા જ પડે. જો અહીંયા ધોઈ વાં બહાર જો મસ્ત મજાનો પવન છે, મજા આવે એવું મસ્ત મજાનું વાતાવરણ છે. જોઈ લો, છે ને મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન અંદર થાય છે. ગરમી અહીંયા મેં ધોયું હતું અંદર, તો જો અહીંયા બહાર પાણી આવ્યું છે. મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અંદર ગરમી થાય છે, બહાર મસ્ત એકદમ ઠંડો ઠંડો પવન આવે. આપણે જો ચોળા બફાઈ જાય પછી બધી તૈયારી કરી લઈએ. ત્યાં સુધી મેં લસણ બધું ફોલી નાખું. પછી લસણ આદુ સરસ મજાની પેસ્ટ બનાવી નાખું. મરચું નખાય, ટમેટું, આખા મસાલા વગરમાં એવી રીતે બહુ મસ્ત થાય. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કેજો. વરસાદ તો ગયો એક દિવસ આવ્યો પછી કઈ વરસાદ આવ્યો નથી. તમારે કોઈ ત્યાં વરસાદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કેજો. અમારે તો કઈ એવો નથી. એક દિવસ આવ્યો તો પરમ દિવસે, તમે બધા બ્લોગમાં જોયું છે. આવ્યો હોય તો આપણે બ્લોગ ઉતારી જ લીધો હોય, પણ કઈ વરસાદ આવ્યો નથી. વાતાવરણ તો એવું હતું કે વરસાદ આવશે પણ કઈ આવ્યો નથી. ગરમી એ ફૂલ થાય છે. વરસાદ આવે તો સારું. હવે જોઈએ હવે ક્યારે વરસાદ આવે છે. એક તો અહીંયા જો બફાય છે ચોળા, તો મારે ફોલવાનું છે લસણ. લસણ બધું ફોલી લઈએ તો ચોળા બફાઈ જાય પછી શાક વગર નાખીએ. રોટલી બનાવશું થોડીક મોડેથી, કારણ કે જયું મોડ આવવાના છે એટલે રોટલી આપણે મોડેથી બનાવશું. શાક બનાવીને રાખી દઈએ તો પછી આવે તો ફટાફટ રોટલી બનાવવા થાય. રોટલી બનાવીને ન રાખી દઈએ, આવે ત્યારે નાઈને કરે ત્યાં તો અહીંયા રોટલી થોડીક બનાવીએ તો ફટાફટ રોટલી બની જાય, એટલે કઈ વાર નહીં લાગે. શાક આપણે બનાવીને રાખી દઈએ તો સારું. ચાલો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા જો મસ્ત મજાના ચોળા બફાઈને થઈ ગયા છે તૈયાર. આરે જ આપણે નાખી દીધી હતી ડુંગળી, એટલે જેથી કરીને મસ્ત થઈ જાય. અહીંયા જો સુધારી લીધું છે ટમેટું અને મરચું. ડુંગળી તો આપણે આમાં હારે જ નાખી દીધી. અહીંયા લઈ લીધો છે મીઠો લીમડો, રાઈ અને તજ અને લવિંગ, જીરું ને પેસ્ટ બનાવી છે એમાં નાખી દીધું થોડું પાણી, કારણ કે ચટણી નાખો એટલે વઘાર બળે નહીં. અને અહીંયા મૂકી દીધું છે આપણે કુકર. નખાય બધા આખા મસાલા બહુ મસ્ત થાય, પણ હવે અત્યારે ઉનાળો છે એટલા બધા ખાઈ નાખતા નથી. એક લઈ લીધો તીખો ને એક લઈ લીધો છે લવિંગ, એટલો જ નાખો, બીજું કઈ નાખવું નથી. થોડા ચોળા બફાતા એમાં જ આપણે વઘાર નાખીએ શાક. આપણે અઢી પાવડા જેવું તેલ નાખી દઈએ. હવે તેલને થવા દઈએ એકદમ ગરમ. પછી નાખી દઈએ મીઠો લીમડો અને રાઈ, સોરી રાઈ શું, જીરું ને એ. તો આવી રીતે બનાવો ચોળાનું શાક. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કેજો. બહુ મસ્ત થાય. આપણે તેલ ગરમ થઈ ગયું છે તો હવે નાખી દઈએ મીઠો લીમડો ને જીરું ને એ. કીધું લઈને શાક વઘાર્યું છે તેમાં હું વઘાર નાખી દઉં. ડુંગળી ચોટી એ ખોટા વાસણ હું બગાડવા, મેં લઈને એમાં વઘારી નાખ. બહાર કેવો મસ્ત પવન આવે, અંદર થાય ગરમી. હવે આપણે મીઠો લીમડો સરસ રીતે થઈ જાય પછી નાખી દઈએ ટમેટું અને મરચું. તો જો મસ્ત રીતે લીમડો બધું થઈ ગયું છે તો હવે આપણે નાખી દઈએ ટમેટું અને મરચું. સરસ રીતે હલાવી તેલમાં એકદમ સાતડી લઈએ. કુકરને કરી દઈએ થોડી વાર બંધ.
હવે ટમેટોને આપણે સરસ રીતે સાતળી લીધું છે. હવે નાખી દે છે પેસ્ટ બનાવી હતી એ. એમાં થોડી વાર સરસ રીતે ખાધે પેસ્ટ બનાવી એમાં આપણે મીઠું નાખ્યું હોય જેથી કરીને બધું મસ્ત રીતે પાકી જાય. પેસ્ટ બનાવી એમાં હારે જ મીઠું નાખી દે એટલે બધો મસ્ત મસાલા પાકી જાય. તો થોડી વાર થઈ જાય પછી આપણે એમાં નાખી દઈએ બધા મસાલા ધાણા જીરું ચટણી હળદર એટલું જ નાખવાનું. પછી છેલ્લે નાખી દઈએ ચોળા. સુકેલા ચોળાનું શાક બહુ મસ્ત થાય. તો બહાર તો મસ્ત પવન આવે છે પણ અંદર થાય છે ગરમી. કેટલા વાગી ગયા છે? 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ખાલી શાક વગરનો કારણ કે આજ મોડું થઈ ગયું હતું એટલા માટે. પવન છે પાછું ગેસ હાલે છે ધીમો તો આ ગેસ ઉપર રાખી દઉં. લાગે છે પછી ક્યારે થાય ચેન્જ કરી નાખી. ગેસ મૂકીને ઓલા બાજુ પવન બહુ છે તો ગેસ ફેલાય છે એટલા માટે ફટાફટ થતું નથી. પછી મોટા ગેસ ઉપર રાખી દીધું છે. તો સરસ રીતે બધું થઈ જવા દઈએ. પછી આપણે નાખી દઈએ બધા મસાલા. આમાં આપણે નાખી દઈએ બધા મસાલા. જો આમાં ચટણી નાખી દીધી છે. હવે નાખી દઈએ જીરું. થોડીક લઈ લઈએ હિંગ. આમાં જ નાખી દઈએ. થોડીક એવી લઈ લઈએ હળદર. અહીંયા તો મસ્ત રીતે બધા મસાલા પાકી જાય એટલે આપણે આમાં નાખી દઈએ વઘાર. થોડુંક નાખી દઈએ આમાં પાણી. સરસ રીતે હલાવી નાખીએ જેથી કરીને ચટણી બળી ન જાય. પછી થોડીક પાણી ભરી લઈએ. જો આ બાજુ ફટાફટ થવા માંડે. ઓલી બાજુ વાર લાગતી. તો એમાં નાખી દઈએ થોડું પાણી. ગરમ મસાલો હોય દળેલો તો નખાય પણ અત્યારે ઉનાળા જેવું છે એટલે એવું બધું કઈ બહુ નખાય નહીં. અત્યારે તો જેમ સાદું સિમ્પલ હોય ને એમ જ મજા આવે. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કહેજો. તો આ બાજુ ફટાફટ મસ્ત ગળી ગયા ટમેટા. તો હવે આપણે નાખી દઈએ બધા મસાલા. સરસ રીતે હલાવી નાખીએ. હવે આપણે વઘારને સરસ રીતે પાકવા દઈશું. થોડીક વાર કરી દઈશું ઉપર બંધ. સરસ રીતે વઘાર પાકી જાય પછી છેલ્લે નાખશું ચોળા. થોડીક વાર એને પણ આપણે થવા દેશું એટલે મસ્ત એકદમ બફાઈ જાય. આમ તો પેલા જ આપણે બાફી લીધા એટલે ડુંગળી ને દઈ તો સરસ થઈ ગયું છે. હું તો આવી રીતે બનાવું. તમે બધા કેવી રીતે બનાવો કોમેન્ટ કરીને કહેજો. બધાય મસાલા નખાય આખા વઘારમાં પણ અત્યારે ઉનાળો છે ને એટલે બહુ એવું કઈ નખાય નહીં. એટલા માટે મેં કઈ નાખ્યા નથી. ખાલી એક લવિંગ નાખ્યું અને તીખો બસ એટલું જ નાખ્યું છે. પછી બનાવી છે રોટલી. લોટ બાંધીને તો મેં પેલા જ રાખી દીધો. મેં કીધું પેલા જ બાંધીને રાખી દઈએ તો રોટલી બહુ મસ્ત થાય. તો જો વઘાર મસ્ત પાકે છે. સુગંધ પણ મસ્ત આવે છે. સાદી સિમ્પલ બનાવ્યું તો વઘારને મસ્ત રીતે પાકવા દઈએ. પછી આપણે નાખી દઈએ ચોળા. વઘાર જો મસ્ત રીતે પાકી ગયો છે. તો આપણે એમાં નાખી દઈએ ચોળા બાફેલા. સરસ રીતે બધું મિક્સ કરી નાખીએ. હવે આમ થોડી વાર સરસ રીતે થવા દઈએ. પાણી કઈ નાખવું નથી. એમાં પાણી છે જ એટલા માટે કઈ પાણી પણ નાખવું નથી. એટલે આપણે ચોળાનું શાક હમણાં બની થઈ જશે તૈયાર. આપણે જે પ્રમાણે રસો રાખવો એ પ્રમાણે પાણી નખાય. પછી થોડી વાર ઉકળે. આ બધી કઈ વસ્તુ જોતી નથી. આપણે હતી ત્યાં રાખી દઈએ. રાખી દઈએ અહીંયા બધા મસાલા બધું. શાક બની જાય પછી બનાવી નાખીએ રોટલી. તો જઈ આવી જાય. પછી કે આપણે ફોન કરી લઈએ કે કેટલી વાર લાગશે એ પ્રમાણે રોટલી બનાવે. સારું ચાલો શાક ઉપડી જાય પછી તમને બધાને બતાવો.
અહીં તો સરસ મજાનું ચોળાનું શાક બની થઈ ગયું છે તૈયાર. થોડોક એવો રસો રાખ્યો છે કારણ કે રોટલી ચોળીને ખાવી હોય તો મજા આવે છે. એટલે મસ્ત મજાનું ચોળાનું શાક બની ગયું છે ને અહીંયા કરી નાખ્યું છે દૂધ ગરમ ને અહીંયા રોટલી પણ બનાવીને મેં રાખી દીધી છે. દૂધ આવી ગયું તો દૂધ પણ ગરમ કરી લીધું ને રોટલી બનાવીને રાખી દીધી. અહીંયા શાક બની ગયું છે. કેરી સુધારીને રાખી દીધી છે ફ્રીજમાં. ચોળાનું શાક કેવું બન્યું તમે બધા કમેન્ટ કરજો અને સારું ચાલો તમે પણ બધા જમવા. ચાલો બધા વાર કરવા છો. રોટલી, ઉકળી સોરાનું શાક, કેરી, ઠંડી ઠંડી છાશ. હવે વારું પાણી કરવા પૂગ્યા. અમારે જઈ હજી આવ્યો નથી એટલે કે તેને વાર લાગશે તો આપડે કીધું ખાવાનું ચાલુ કરી દે. બરોબર. હવે કઈ આવ કઈ નક્કી નથી. તો કેરી ખાવી હોય તો હાલો બધા ઠંડી ઠંડી. કા રસ તો બનાવતા નથી કઈ. રસ પણ એક કે ખાવો છે ને એક કે નથી ખાવું. અમે જો ઉકેલ સોરાનું આજ તો કઈક શાક ખાવું. બકાલું ખાઈ ખાઈને તો ધરાઈ ગયા છે એવું. કા બકાલું ભાવતું નથી એવું. ભીંડો ગુવાર તો નફરત થઈ ગયો હાવ. હાલો બધા વારું પાણી કરવા. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા